જય માતાજી મિત્રો, હું છું વાજા છું ને તમારું સ્વાગત છે આપણા 25મા દિવસના મિની વ્લોગમાં। તો અત્યારે હું પૂગી ગયો સવારના દુકાને એવડી પછી દુકાનનો કંઈક સામાન લેવાનો હતો થોડોક એવો, એટલે હું મારી ગાડી લઈને નીકળી ગયો માંગરોળ જવા માટે। પછી બધો સામાન લીધા પછી મને લાગી ભૂખ, એટલે મેં લીધો નાસ્તો ઘર માટે। પછી નાસ્તો કરવા પૂગી ગયા અમે મેળી ઉપર, પછી ત્યાં પોટો મળી ગયો। નો મજા આવી ભાઈ, વાઈતે પણ પોટામાં જરાય કાચો કાચો હતો જરાક। પછી અમે ત્રણે પપના નાસ્તામાં બોલાવી ફૂલ બાકી ગયો ભાઈ, પેટ ભરીને દાબી લીધું છે। શાબાશ બેટા। પછી મસ્ત ભરપેટ નાસ્તો કરીને હું થઈ ગયો છે નાઈ ધોઈને ત્યાર કેમ બાકી હીરો લાગુ ને। અબે સાલે તभी જરાક વધારે જ મન લગાવીને ભણતો હતો એટલે આપણે એને ડિસ્ટર્બ કર્યો નહીં। પછી આ ભગતે એની પૂજા પાઠમાં હતો એટલે આપણે એને પણ ડિસ્ટર્બ કર્યો નહીં। કદાચ હું એકલો જ આખા ઘરમાં ફ્રી છું। આઈ એમ જીનિયસ। ઓહો ઇંગ્લિશ હે। ઓ ભાઈ કઈ બાજુ? આમ ઓલી બાજુ। સીધો ભરે પેલા આમ કઈ બાજુ? આમ ઓલી પર ગામમાં રખડવા જાવ। કા ગામમાં શું છે? પેલા એ કામ છે એ કરો। સાદો ને વાંધો હમણાં પર કઈ નથી જાવું, તને પાણી ભરવાનું કીધું ને એ ભર પેલા। જોયું ને મિત્રો કેમ બાકી આવી ગયું ને કામ સિવાય ક્યાંય ન જવા દે બાકી આપણે। પછી મેં બાકાજી બોલાવ્યા ને જગબેથી ભરવાનું ચાલુ કર્યું ગોરો। પછી જગબેથી મેળો પડ્યો એટલે આપણે ઉપર લીધો સીધો હાંડો, ફટાફટ ગોરો ભરાઈ ગયો બાકી। ત્યાં વળી આને વળી હું હવા દેવાથી મારવા આવ્યો લે કર। પછી ત્યાં ઉભે કઈ કામ નતું એટલે મેં ફ્રૂટની ટોપલી ઉતારીને ખાવાનું ચાલુ કર્યું સીધું। કેમ બાકી આને ઉભા સ્ટાઇલ જો ખાલી આવડે કોઈને ઉપતામ। પછી ગામમાં જતો તો આવી ગયો રાતે ગૌમાં તો ને ઇલાકો પાછો। ત્યાં તો તમને ખબર છે ઓટોમેટિક ગાડી ધીમી કરી જ દેવી પડે, રિસ્ક નહીં લઈને કુછ બી। પછી આ જરા ગીત સાંભળવાનું મન થયું એટલે મેં લગાડ્યો સીધા હેડફોન।